જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ઠાકોર વ્લોગિંગની ચેનલ પર. મારું નામ છે માનવ અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગાંધી આશ્રમ બાજુ વિથ હિતેશ ઠાકોર. જય માતાજી. જેટલું સપોર્ટ થાય એટલું કરજો, બસ એટલું કહેવા માગું છું. થેન્ક યુ. બસ થેન્ક યુ. તમે મારા વ્લોગમાં એ નાખવું ભૂલે એના માટે થેન્ક યુ. તો મળે રિવરફ્રન્ટ બાજુ ગાંધી આશ્રમ બાજુ. તો મિત્રો જોઈ જ શકો છો, આપણા હેરતા હેરતા આવી ગયા છે ગાંધી આશ્રમ બાજુ. આ છે આપણે એન્ટ્રન્સ અને આ બાજુ આપણા મહાત્મા ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ, ખબર નહીં શું છે. આપણે હેરતા હેરતા આવી ગયા છીએ ગાંધી આશ્રમ બાજુ. આ રે ગેટ. તો હાઈ આપણા આપણા ગાંધી આશ્રમનો બોર્ડ. તો આપણા ચલાવી ગયા છીએ ગાંધી આશ્રમ. આ રે આપણે એન્ટ્રન્સ. આ એક એક્ટિવા પડી હિતેશ ઠાકોર છીએ આપણા. તો હવે જઈએ આપણા, હવે ક્યાં જઈએ. એકવાર આપણે અહીંયા જઈએ. એવું કેવી બાજુ જગ્યા આપણા અહીંયા આવ્યા છીએ. થોડી ફરીને જોઈશું કેટલી સારી જગ્યા છે. અહીંયા સ્વિમિંગ પુલ એ અરે આપણે સ્વિમિંગ પુલ જ્યાં બાળકો બધા રમી નહીં રહ્યા, ઉતરવાનો પ્રયાસ કરતા કરતા બધા જતા. આપણા ચાલતા ચાલતા ઘણી બધા જોઈ જ શકો છો. આપણા ખબર નહીં આવું શું Want to take a picture with me or with? મિત્રો આપણે પૂછીએ કે આ શું છે. આ ગાંધી આશ્રમનું જૂનું આર્કિટેક્ચર છે. તેમાં આપણે અત્યારે આ જગ્યાએ ટોટલ આપણે આમાં 15 ખંડ આવે, અલગ અલગ કસ્તુરબા, પછી ગાંધીજીનો આશ્રમ, ગાંધીજીનું એક્ઝિબિશન, પછી અત્યારે આ બધું ડેવલપ થઈ ગયેલું છે. પણ આ જૂનો વ્યૂ તમે જોવો હોય તો આ જૂનો વ્યૂ છે. પાછળની બાજુ ખેત છે અને આ બાજુનું અત્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ડેવલપ થઈ ગયું છે. હા વેલકમ. આવી ગયા છીએ આ ચિત્ર વિભાગ કરો. જોઈએ હવે આપણા અંદર છીએ જેવું અંદર જોવાનું સારું. હા ગાંધીજીના ફોટાઓ. આપણા હા આપણા પેલા हमने नाम को खारू હતું ભૂલી ગયો. અરે તું યાર હા આપણા કસાના ભાષણ આલે એ અમે આ ભાઈ બકચોદી કરી નાખી. ગાંધીજી કશું કોક લખાડી રહ્યા તો તેમનું તમારે કશે બોલવાની ઈચ્છા આવે, પગે બગે લાગવું તો લાગી ગયું. હા એ વાત અલગ, પગ નહીં દેખાતા. એના પગ નહીં, એના પહેલે હાથ કહેવાય. હવે એના પગના હાથ નહીં એ ખબર એ ભગવાન. હા આપણો બહાર જઈએ જોતા જોતા જઈએ બધું.
નજારો સારો પણ આ બધા एक सेकंड आल्बर्ट आइंस्टाइन अच्छा आइंस्टाइन વિશે સંભવિત આવનારી પેઢીઓ ભાગ્યે જ મનશે કે આવો કોઈ હાડચામનો માણસ આ ધરતી પર વિચાર્યો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન બરોબર. રોમારોલા, રિચર્ડ ક્રેક, ઓલ્ડ હક્સલે સોરી, વિલ ડુરન્ટ. અંદાજી આ નામ અહીંથી ગાંધીજી अच्छी बात है. વાંચવાનું લોર્ડ અને લેડી માઉન્ટબેટન સાથે પ્રથમ મુલાકાત. બરોબર. આ બધા અહીંયા વાંચવાનું છે. આવો ટાગોર દ્વારા શાંતિ નિકેતનમાં સ્વાગત. બરોબર. ગાંધીજી આવ્યા આ ખબર નહીં. ખબર એ આપ અંદાજિત પેલા ના એને ગાંધીજી પેલા આવા હાર જીતી કીધું. મને તો ખબર નથી. થેન્ક યુ. હરિજન યાત્રા દરમિયાન રેલમાં બરોબર ગાંધીજીને ગોળી વાગી. હે ગોળી વાગી ટ્રેનમાં. કોણે ગોળી મારી હતી? નાઈસ જો. હા ભાઈ ના પહેલે બહુ ઇતિહાસ વિશે ખબર નહીં. હવે તમે ઇતિહાસ કરો આ જોઈ શકો તો ગાંધીજી આપણો બેઠેલો. આ બધું આપણો મેપ બેપો ઠીક છે કે મેડેલિન સ્લેડ. બરોબર. જોઈ શકો છો મિત્રો. અહીંયા થોડા નાના નાના છોડ જોઈ શકો છો. છોડ અહીંયા પણ આ ખબર નહીં એનું ઝાડ તો આપણે જોઈએ. આ જેવું આશ્રમમાં અંદર જવાનું પાછળ તો જોઈ શકો છો આપણા ગાંધી આશ્રમ છે. અંદાજી આપણને આ વિશે કશું ખબર નથી. અંદર જઈને જોઈએ એકવાર. આપણે જોયું બહારથી જોવા બને બહારથી જોઈ શકો છો.
જોઈ શકો છો આપણો આખું આરટીઓ. હા બધું આપણા લઈએ આપણા આ જોઈ શકો છો આપણા ગાંધીજી આ ચરખો ચલાવતા હતા પહેલાં આવો હતો પછી આવો લાકડાનો અંદાજે પહેલાંનો આવ્યો પછી આવ્યો બરોબર. અને આ નવું વર્ઝન જોઈ શકો છો. गुजराती से ज़्यादा बढ़िया हाँ दीजिए બસ લાગે જ તું કે મસ્તી કરવાની કશો નહીં આપણે બહાર જઈને જોઈએ. હા આશ્રમ તો જોઈ લીધો આપણા આશ્રમમાં બહાર નીકળી ગયા છે. હવે થોડું બગીચા તરફ જોઈએ આપણે જેવું. નાઇસ. યાદ હોય તો અહીંયા આપણો એક રીલ બનાવી હતી એ જોજો આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે આઈડી ઠાકોમાના 35 સારું આપણા ભાઈ શું વગાડે તારે? અરે ભાઈ એની મને મ્યુઝિક અરે ઘણા બધા પૂછે તો પૂછી લો. અરે પેલા બંધ થઈ ગયા મળી લે કોઈ વાંધો નહીં મળે ચલો નેક્સ્ટ ટાઈમ ખબર નહીં મળે કે નહીં મળે લાગશે વાર આવશે મજા. અહીંયા આપણે એકવાર જઈને જોઈએ આમાં કૃપયા જૂતે હા ઉતારી બે એ બૂટ અહીંયા ચપ્પલ અહીંયા ઉતાર બૂટ ચપ્પલ કોઈ અહીંયા ઉતારવાના અહીંયા હા તો અંદાજે આપણા ગાંધીજીનો કશો આશ્રમ ચક્રો બૂટ ચપ્પલ તો ઉતાર. હા ભાઈ ગાંધી પ્રાર્થના હૃદય કુંજ કસ્તુરબા ખંડ. હા અંદાજે ગાંધીજી ઘર ને ખબર નહીં હા ભાઈ આપણે કશું ભણાય નહીં. મોહન મહાત્મા મહેમાનોનો ખંડ આપણે એકવાર જોઈ જઈએ. પહેલા લાગે કે પહેલા ને ગલવાની વાત જ કરતા રસોડું જોઈએ રસોડું આવ્યું આપણે ઉઠાર પણ આપણા અંદર નહીં જવાનું યાદ હતું બોલો હમણાં બધી યાદ એવું કે અહીંયા કોઈ ગાઈડ હાથ દે. આ ગાંધીજીનો ખંડ અંદાજ આપણે હા
અફસોસ પણ તાળો મારેલું ખાલી જઈ બેઠો પોતાના તમે એમનો રૂમ હતો હા આપણો આપણો બાર જઈએ તો આપણા ફૂડ લઈ લીધા આપણા જઈને જોઈએ આ બાજુની સાઈડ તો ભાઈ અહીંયાનું વાતાવરણ મસ્ત અહીંયા મને વાતાવરણ પહેલા બ્લોગમાં એવું કે બગીચો હતો આ બ્લોગમાં થોડોક બગીચો ચાલે ગાંધી આશ્રમ હોય ખબર છે હું ગાંધી આશ્રમ એ બને છે અહીંયા ખબર નહીં એવું બને એક સેકન્ડ વિનોબા કુટીર પેલા અરે અચ્છા પેલા વિનોબા બા હતા ને એમનું ખબર નહીં આપણા કાળું હોય યાર ગાંધીજી વિશે નથી ખબર પડતી નથી સોરી આ દેખ આ જોઈ શકશો જો ના ભણીએ એટલે આવું જ છે સોરી આપણે ખબર ને વાવ કૂવો કૂવો હા કૂવો આપણા ગામડે કૂવો ને એવું કૂવો હા ના વાવ પાણી જ નહીં વગર પાણી નથી એ પણ આવું કહેવાય હવે પાણી મૂકી ના જીવું ખબર કોઈ આ વાતનો કોઈ સેન્સ નહીં પીએ જોઈએ આપણે ખર્ચતા રહીએ વાગે એવું કે આપણે ડાયરેક્ટ રિવરફ્રન્ટમાં જઈએ પૈસા આપવાની ઈચ્છી પછી શોર્ટકટ સ્ટોરી આ બાજુના જાણો આપણે જોઈએ થોડું ફરીએ આપણે હેરતા હેરતા ખબર નહીં આ કઈ બાજુ આ સાબરમતી આશ્રમ હા આપણા ગાંધીના 3 વાહન એક બોલતો ને એક અહીંયા બધા ફોટા પાડે છે હેરતા આપણા આવી ગયા છીએ આપણા હેડી ગયા છીએ બે એક સેકન્ડ અહીંથી તો ભાઈ આપણે બહાર આવી રહ્યા છીએ આપણા અંદર જવાનું યાર તું એ બોલતો ને મારે તો અહીંયા ધ્યાન હતું આજુબાજુ જોઈએ ખબર નથી અહીંયા બધા ફોટા પહેલી વાત નથી હે આખરે એમાં પહેલે કૂદી જવાનું હશે બોલા કૂદવાનું એવું હશે ત્યાં કૂદવાનું નહીં એટલે કૂદવાનું હતું તો આપણે ચાંદા ના કૂદી જતા કશું એમને આ કયા કરીશ બે અમેરિકાના હાલે મેં તો પહેલી જોયા આ બી હોય ના બાબા જોઈએ આપણને આ બાજુ જવા મિત્રો આપણે જોઈએ આ ગાર્ડન શું મળો બરોબર હાલો તો આપણા કરતા આવીએ છીએ આપણા ભાઈ પાછા વગાડી રહ્યા વગાડવા દઈએ બીજું જાઓ નહીં ભાઈ જો કે શું વગાડો હા તારે હે નહીં એ ભાઈ યાર વગાડવાનું ચાલુ કરી નાખ્યું લાવવું દે મિત્રો આપણે હેડતા હેડતા આવી ગયા છીએ કેશવનગરના શાક માર્કેટ પર અમારા અહીંયા 10 માળું કહેવાય ત્યારે આપણે હેડતા હેડતા આવી ગયા છીએ મળીએ આપણે આવી ગયા છીએ ઘરે વિડીયોને આપણે એન્ડ કરીએ થાય એટલું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
Thanks for watching.